વેલકમ ટુ માય ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે। આઈ હોપ તમે બધા મજામાં છો, સ્વસ્થ હશો। તો આજના ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજનો કન્ટિન્યુ બ્લોગ, આજે શનિવાર છે, આપણે જઈએ છીએ દર્શન કરવા જે ડેમની કિનાર છે। તમે બ્લોગમાં જોઈ જશે તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો। અમે આવી ગયા છે ડેમની કિનાર, જે આપણે હનુમાન દાદાનું મંદિર છે। ત્યાં આજે શનિવાર થયો છે તો પહેલાં દર્શન કરી લઈએ, પછી તમને નજારો બતાવું। આજનો નજારો એક નંબર ખતરનાક છે, તમે જોજો બ્લોગ, એક નંબર નજારો છે ગાઈસ। તો ચાલો પહેલાં દર્શન કરી લઈએ। હા તો ગાઈસ, તમને આવી નજારો બતાવું કેવો છે। અમે દર્શન કરી લીધા છે, જોઈ શકો છો। તો હવે તમને બતાવું નજારો, તો ચાલો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો। જો આજનો નજારો એટલું ઝાલક જુઓ તમે, ઝાલક કેટલી ખતરનાક ઝાલક આવે છે। જુઓ નજીક જઈને બતાવો ને તો એક નંબર નજારો દેખાશે ગાઈસ, કેમ કે હજી કંઈ દેખાતું નહીં। અત્યારે 10 વાગે છે તો તમે જોઈ શકો છો કેટલું ઝાંખે એટલું બહુ પડે છે ને, કંઈ દેખાતું જ નહીં સામે। જુઓ થોડું થોડું તમને દેખાતું હશે। તો ગાઈસ પવન પણ એટલો ખતરનાક આવે છે, જોઈ શકો છો તમે, પવન પણ ખતરનાક કેટલો આવે છે। તો આજે તો ગાઈસ બહુ ઠંડી પણ એટલી પડે છે કે ના પૂછે। આજે ધૂંધળું ધૂંધળું દેખાય છે। જો કઈ આવી ગયા આપણે ડેમમાં ગાઈસ। તો જો પાણીનો નજારો જોઈ શકો છો તમે, કેટલો ખતરનાક છે। તો ચાલો મેં એક શૂટ લઈ લઉં, આપણે આ જ બ્લોગમાં અપલોડ કરીશું, અંદર જ ક્લિપ નાખીશું। તો તમે જોજો બ્લોગ, એક નંબર અને ક્લિપ ઉતારીએ। ચાલો ગાઈસ, પવન પણ એટલો ખતરનાક આવે। જો માતાના વાળ પણ કેટલા અંદર થાય છે, જોઈ શકો છો તમે। તો હા ગાઈસ, સ્પીડ પવન આવે છે। અત્યારે ફોટા પણ એટલા ખતરનાક આવે ને, એક નંબર ફોટા આવી શકે છે ગાઈસ। તો તમને રજા મળે શનિ રવિ તો આવજો આપણા અહીં ડેમની કિનારથી, આપણું ધોવાડા ગામ છે ત્યાં તમે આવજો। તમારે આવવું હોય તો મને મેસેજ કરજો DM, અને તમને બતાવીશ, લોકેશન પણ આપીશ, તો તમે આવજો। જોઈ શકો છો તમે, જો એક નંબર નજારો દેખાય છે ગાઈસ। ઉપર તો કંઈ દેખાતું નહીં, હજી તડકો પણ નહીં નીકળ્યો। જો હા તો ગાઈસ, કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો। પછી આપણે જવાના છીએ કોઠંબા, કેમ કે મારા ભાઈ આવી છે તો એમને હું મૂકવા જવાનો છું। કોઠંબા લગાણ મૂકવા જવાનું, પછી મારા ભાઈનો છોકરો આવવાનો છે પ્રતિક, એ પછી મારા ભાઈને અમે એ લોકો જતા રહેશે, હું પાછો ઘરે આવીશ। તો ચાલો કન્ટિન્યુ બ્લોગ। ચાલો અમે આવી ઘરે જઈએ છીએ, કેમ કે મોડું થાય છે, હજી તો કોઠંબા જવાનું છે। તો ચાલો કન્ટિન્યુ બ્લોગ જોતા રહીશું। તો ચાલો અમે જઈએ છીએ ઘરે, થોડી વાર જવાના છીએ કોઠંબા। લે કન્ટિન્યુ બ્લોગ જોતા રહે। હા તો ગાઈસ, મેં મારા ભાઈને મૂકીને વળી ગયો છું। મારી જોડે લાલો પણ આવેલો, એને અમદાવાદ જવાનું હતું ગાડી પર, તો એ પણ આવેલો મારી જોડે। તો એ પણ મારા ભાઈ જોડે જતો રહે છે, કેમ કે દેવથી પછી જતો રહેશે અમદાવાદ ડાયરેક્ટ, મારા ભાઈનો છોકરો લેવા આવેલો। તો ચાલો મળીએ, કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો। જય માતાજી। જો અમહીસાગર નદી જોઈ શકો છો તમે, જો અમહીસાગર નદી છે ગાઈસ।
હા તો ચાલો ગાઈસ મળીએ બાય બાય.